નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે મોંઘવારીના વિષય ઉપર ઘણા બધા સવાલો છે, સરકારને ઘણા બધા સવાલો છે અને ખાસ કરીને મોંઘવારીની સાથે સાથે ધારાસભ્યોના જે પગાર છે એ કઈ રીતે વધી રહ્યા છે એનો પણ એક મોટો સવાલ આજે ઊભો છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ ધારાસભ્યોના કુટુંબીજનોને કોઈ પણ મેડિકલ સારવાર લેવામાં આવે ત્યારે 20 લાખ રૂપિયા આપી દેવા એવો નિર્ણય આ ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો છે. જ્યારે બીજી બાજુ જે પ્રજા મત આપીને પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટે છે, ધારાસભ્યોને ચૂંટે છે, એ ધારાસભ્યો પોતાના પગાર કઈ રીતે વધારી રહ્યા છે એના પણ એટલા જ સવાલો પ્રજામાં ઊભા થયા છે. કારણ કે પ્રજાને મોંઘવારીનો માર પડી રહ્યો છે અને મોંઘવારીના મારમાં જ્યારે ધારાસભ્યો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક રાજા બનીને ફરે છે ત્યારે સામાન્ય જે પ્રજા એને સવાલ પૂછે છે કે શા માટે તમારા આટલા બધા મોટા પગાર કેમ થઈ ગયા છે? ધારાસભ્યોના સેવા કરવા આવો છો અને ત્યાં તમે મેવા મેળવી રહ્યા છો અને અહીંયા બીજી બાજુ પ્રજા એવું કહે છે કે અમે મોંઘવારીમાં પીસાઈ રહ્યા છીએ. એનું શું? આ એ જ મોંઘવારીનો પ્રશ્ન છે કે જે પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીએ 1996 પહેલા અનેક આંદોલનો કર્યા હતા મોંઘવારી દૂર કરવા માટેના. અને મનમોહન સિંહની સરકાર હતી ત્યારે તો વારંવાર કહેવામાં આવતું હતું, નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર કહેવામાં આવતું હતું કે સરકાર કઈ રીતે મોંઘવારી વધારી રહી છે. એ નરેન્દ્ર મોદીએ જ એ કહેતા હતા. એ પણ આપણે સાંભળીએ કે મોંઘવારી અંગેના જે એમના વિચારો શું હતા એ પણ સાંભળીએ આપણે. दूसरा संकट, इन्हीं के कालखंड में महंगाई कहां से कहां पहुंची. एक तरफ जीडीपी का गिरना, दूसरी तरफ इन्फ्लेशन का बढ़ना. महंगाई बढ़े और वो भी इस हालात से बढ़े और उसमें भी दिल्ली की सरकार हर बार नई तारीख देती रहे. आपने सुना होगा 1 साल पहले हर 3-4 महीने के बाद प्रधानमंत्री की डेट देते थे. फलानी तारीख के बाद महंगाई कम हो जाएगी, फसल के बाद महंगाई कम हो जाएगी, बजट के बाद महंगाई कम हो जाएगी, दिवाली के बाद महंगाई कम हो जाएगी. यही कहते रहे, देश में सुना है. और जिस दिन मीडिया का मूड कर जाएगा वो पुराने सारे उनके बाइक निकालने करके दिखाएंगे. हर 3 महीने के बाद वो ये काम करते थे. भाइयों बहनों, अब तो 1 साल से महंगाई के विषय पर बोलना ही बंद कर दिया है. उन्हें चिंता नहीं है और उन्होंने वादा किया था 100 दिन में महंगाई कम करेंगे. आदरणीय प्रधानमंत्री जी, आप महंगाई कम कर पाओ या न कर पाओ, कम से कम अटल बिहारी वाजपेयी जहां छोड़ के गए थे वहां तो लाकर के रख दो, वहां तो लाकर के रख दो, तब भी गरीब के घर में चूल्हा जलेगा. નરેન્દ્ર મોદીની જે આ વાત છે એ જ વાત પ્રજા હવે એમને પૂછી રહી છે કે મોંઘવારીનું શું છે. જ્યાં મનમોહન સિંહ મોંઘવારી છોડીને ગયા હતા ત્યાં તો કમસે કમ લાવી બતાવો. મોંઘવારીને એક સમય એવો હતો કે મોંઘવારીને ડાકણ કહીને, ડાયન કહીને આ જ ભારતીય જનતા પાર્ટીએ આખા ભારતમાં આંદોલન કર્યું હતું, આખા ગુજરાતમાં આંદોલન કર્યું હતું. અને ગુજરાતમાં તો વારંવાર ચીમનભાઈ પટેલની સરકારથી લઈને ત્યાર પછીની અનેક સરકારોમાં મોંઘવારી સામેના એટલા બધા આંદોલનો કર્યા હતા કે આજે પણ લોકો યાદ કરે છે. ખાસ કરીને અશોક ભટ્ટ જ્યારે આ આંદોલનની આગેવાની લેતા ત્યારે હંમેશને માટે કહેતા હતા કે મારી ખાડિયાની બહેનો જ્યારે કણક બાંધે છે ત્યારે એ કણકમાં એને મોંઘવારીના આંસુ પડે છે. આજે તેલનો ડબ્બો 2800 થી 3000 સુધી પહોંચવાને આરે આવીને ઊભો છે. ગુજરાતમાં આંદોલનો કરતી હતી આજ ભારતીય જનતા પાર્ટી હવે એ ડાયન હવે ડાહી થઈ ગઈ છે. મોંઘવારીની ડાયન, મોંઘવારીની ડાકણ હવે ડાહી થઈ ગઈ છે. કારણ કે નરેન્દ્ર મોદીએ એના પર હાથ ફેરવી દીધો છે. એટલા માટે આ ભાજપની જે ડાકણ છે એટલા માટે જ લોકો એને કહે છે કે આ ડાકણ ડાહી કેમ થઈ ગઈ છે. હવે મોંઘવારીને ડાકણ કહીને ભાજપે આંદોલનો અનેક કર્યા હતા. ભાજપ ગુજરાતમાં આંદોલનો આના માટે જ વારંવાર કરતા હતા. મોંઘવારી ડાયન હવે ડાહી થઈ ગઈ છે.
મનમોહનની મોંઘવારી મોદીના રાજમાં ડાહી કેમ થઈ ગઈ છે, એ સૌથી મોટો સવાલ આજે પૂછવામાં આવી રહ્યો છે. મોદીએ હાથ ફેરો કર્યો એટલે તો ડાહી નથી થઈ ગઈ ને. ઘઉંનો લોટ આજે 2 ગણી કિંમતે થઈ ગયો છે. મનમોહનસિંહ જે ભાવ છોડીને ગયા હતા ને, 100% એમાં વધારો છે. મોંઘવારી વિરુદ્ધ રાષ્ટ્રવાદ હવે જાગતો નથી, કારણ કે રાષ્ટ્રવાદનું જે અફીણ પીવડાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના પેઇડ વર્કરોએ, એના કારણે મોંઘવારીને રાષ્ટ્રવાદ સાથે જોડી દેવામાં આવે છે. અને એટલા માટે લોકો પણ હવે મોંઘવારી હશે તો રાષ્ટ્રનો વિકાસ થશે એવું માનવા લાગ્યા છે. આજ વોટ્સએપ પર જાત જાતના મેસેજીસ પણ ફરે છે અને એટલા માટે પ્રજા આજે રસ્તા પર આવતી નથી. ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધ પક્ષમાં હતી ત્યારે આ જ પ્રજા એક જ હાકલ ઉપર મોંઘવારીના મુદ્દે રસ્તા પર આવી જતી હતી, પરંતુ હવે એવું નથી થતું. અને આ છે રાષ્ટ્રવાદનું અફીણ કે જે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી લોકોને પીવડાવી રહી છે કે ભાઈ રાષ્ટ્રનો વિકાસ કરવો હશે, રાષ્ટ્રને મજબૂત કરવું હશે તો મોંઘવારી તો જોઈશે જ. પરંતુ પ્રજા એવું વિચારતી નથી કે એના ખિસ્સામાંથી મોંઘવારી ધીમે ધીમે નીકળી રહી છે અને એનું ખિસ્સું નબળું પડી રહ્યું છે. કારણ કે નરેન્દ્ર મોદી આવ્યા પછી જે મોંઘવારીનો ગ્રાફ જે થયો છે એ ઓછામાં ઓછો 75% વધારો થયો છે. એમાં 75%. અને લોકોની આવક ડબલ નથી થઈ, 7 વર્ષમાં ડબલ નથી થઈ. 3 દિવસ પહેલા જ ધારાસભ્યને લાભ આપી દેવામાં આવ્યા કે કોઈ પણ એના ધારાસભ્યના કોઈ પણ કુટુંબીજન બીમાર પડે તો એને 15 લાખ રૂપિયા સરકાર બારોબાર ચૂકવી આપશે, એવો નિર્ણય ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકારણીઓ માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે અને પ્રજાને લૂંટીને તિજોરી ભરવાનું જ એક કામ શરૂ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. પેટ્રોલના ભાવ વધારા, ડીઝલનો ભાવ વધારો, ગેસનો ભાવ વધારો. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ 2014ની જે લોકસભાની ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર ખબર બનાવી હતી ભારતીય જનતા પાર્ટી માટે કે મોંઘવારી શું છે એ પણ આપણે સાંભળીએ આજના સંદર્ભમાં કે લોકોને કઈ રીતે છેતરવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી દ્વારા, એ પણ સાંભળીએ. पेट्रोल डीजल के दाम हर बार बढ़ते गए तो स्कूटर खड़ा कर दिया, बस से चलने लगे. पढ़ाई लिखाई के खर्चों ने हमारी जेबें खाली कर दी, फिर भी मन मारकर काम चलाया. पर जब रोज रोज की हर जरूरत की चीजों के दाम लगातार बढ़ते जाएंगे तो हम अपने बच्चों का भविष्य कैसे बनाएंगे? उन्हें क्या खिलाएंगे? महंगाई को लगातार बढ़ाने वालों जनता माफ नहीं करेगी. चलो हालात बदले, देश की सरकार बदले, भाजपा को वोट दे, अब की बार मोदी सरकार. નરેન્દ્ર મોદી માટે તૈયાર કરેલી આ જાહેર ખબરે આખા દેશ ઉપર જબરજસ્ત જાદુઈ અસર કરી હતી. મોંઘવારીના કારણે લોકો એવું માનવા માંગ્યા હતા કે મનમોહનસિંહની સરકાર નકામી છે, પરંતુ હવે લોકોને એનો પસ્તાવો કદાચ થતો હશે, કારણ કે મનમોહનસિંહની સરકાર કરતાં નરેન્દ્ર મોદીની સરકારમાં મોંઘવારીનું જે દર છે એકદમ વધારે છે. એની સામે પ્રજાના પ્રતિનિધિઓને જલસા કરાવવામાં આવી રહ્યા છે, પ્રજાના પ્રતિનિધિઓને મન ફાવે એટલા ખર્ચા કરવાની છૂટ આપવામાં આવી રહી છે. પ્રજાના મતથી ચૂંટાતા આ જ રાજનેતાઓ આજે રાજા બનીને ફરી રહ્યા છે. રાજનેતાઓ પોતે તગડા થઈ રહ્યા છે. એપ્રિલમાં રિટેલ જે ફુગાવો હતો વાર્ષિક ધોરણે વધીને 7.89% થઈ ગયો હતો અને અત્યારે આ એ 8 વર્ષમાં સૌથી ઊંચામાં ઊંચો માનવામાં આવી રહ્યો છે. અને કુલ જે ફુગાવો છે એ 15% જેટલો થઈ ગયો છે. 15% મોંઘવારી વધી ગઈ છે. ખાદ્ય પદાર્થો અને તેલની કિંમતોમાં વધારો થવાના કારણે આવું બન્યું છે. મે 2014 પછી આ પ્રથમ વખત એવું થયું છે કે જે ફુગાવાનો દર છે એ 7 વર્ષમાં સૌથી ઊંચાઈએ પહોંચી ગયો છે. અને કુલ જે ફુગાવો છે એ તો 9 વર્ષ મનમોહનસિંહની સરકાર હતી ત્યારથી લઈને આજ સુધીમાં 9 વર્ષમાં ગણવામાં આવે તો સૌથી ઊંચો છે. મોંઘવારી વધવાના કારણો પણ અનેક પ્રકારના જોવા મળી રહ્યા છે. ખોરાક જે છે ફૂડની આઇટમોમાં 8.38% વધારો થયો છે. તેલમાં 17.28% વધારો થોડા જ સમયમાં થયો છે. અનાજમાં લગભગ 6% જેટલો વધારો થયો છે. અલગ અલગ ફૂડ પેકેટમાં જે આવતા હતા પેકેટ જે પહેલા ભાવે
એમાં વજનમાં ઘટાડો કરી દઈને પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઈંધણ અને વીજળીમાં ફુગાવો જે 3.1% જે હતો વધીને સીધો 11%ની આસપાસ થઈ ગયો છે. અને આ જે કંઈ થાય છે રાષ્ટ્રવાદના નામે જ થાય છે. મોંઘવારી વિરુદ્ધ રાષ્ટ્રવાદ અત્યારે ઊંઘમાંથી જાગે તો ઘણું સારું છે. રાષ્ટ્રવાદ સામે મોંઘવારી મરી જાય છે. ભાજપ સામે પ્રજા રસ્તા પર આવતી નથી, આ જ કારણસર. અને એટલા માટે પ્રજાની જે સંપત્તિ છે, પ્રજા જે કર ચૂકવે છે એની લૂંટફાટ કરવાની છૂટ આપી દેવામાં આવી છે. કરોડપતિ ધારાસભ્યો હોવા છતાં પણ 150 જેટલા ધારાસભ્યો 2017માં જ્યારે ચૂંટાયા 182માંથી એમાંથી 150 ધારાસભ્યો તો એવા હતા કે જે કરોડપતિ હતા. ઓછામાં ઓછો એની સંપત્તિ 1 કરોડ હતી. 1 કરોડથી લઈને 56 કરોડ સુધી. 2017માં રૂપાણીએ આવતાની સાથે જ 70% પગાર વધારો આ ધારાસભ્યોને કરી દીધો હતો. પ્રજા આજે પરેશાન છે. ધારાસભ્યોના પગાર ઉપરાંત આવક કેટલી છે એ પણ એટલો જ સૌથી મોટો પ્રશ્ન છે. પગાર ઉપરાંતની આવક કેટલી હતી એ પણ એને બતાવી છે. એના ધારાસભ્યોએ પોતાના ઇન્કમ કેટલી છે એ પણ એને એ વખતે 2017માં બતાવી હતી. પગાર ઉપરાંતની ધારાસભ્યની આવક જે છે એ 70 ધારાસભ્યો એવા હતા કે જેની આવક 10 લાખથી વધારે હતી. આવા 70 ધારાસભ્યોની લિસ્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. પ્રધાનનું પેકેજ 4 કરોડ રૂપિયા અત્યારે થઈ ગયું છે. અને ધારાસભ્યોનો પગાર ઉપરાંતની જે આવક છે કેટલી છે એ પણ મહત્વની બની ગઈ છે. આજે કયા ધારાસભ્યની કેટલી આવક છે પગાર ઉપરાંતની, સરકાર જે પગાર ચૂકવે છે, પ્રજાના પૈસે જે પગાર ચૂકવે છે એ ઉપરાંતની વાત છે. 2017માં રૂપાણીએ આ 70% વધારો કરી દીધો હતો પગારમાં. ત્યાર પછી તો 2 વખત પણ વધારો થયો છે. અને આ હમણાં જે ભૂપેન્દ્ર પટેલે વધારો કર્યો 3જી વખત વધારો થયો છે. અત્યારે ધારાસભ્યોને જે પગાર મળે છે 1.46 લાખ રૂપિયા પ્રધાનોને અને ધારાસભ્યોને 1.28 લાખ રૂપિયા મળે છે. ફરી એક વખત રાજાશાહી મોદી રાજમાં આવી ગઈ હોય એવું આના ઉપરથી તો આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. રૂપાણી પોતાને જે રાજા માનતા હતા એને પણ જવું પડ્યું છે પ્રજાના રોષના કારણે. પ્રજા એમનાથી ખુશ નથી. આરોગ્યને કારણે, લોકોના ટપોટપ જે મોત થયા હતા એના કારણે, અને હવે મોંઘવારીના કારણે પ્રજા માનવા લાગી છે કે નરેન્દ્ર મોદીની સરકાર સદંતર નિષ્ફળ છે. આ જે ધારાસભ્યોની મોંઘવારી ભથ્થું જેમ જેમ વધે, મોંઘવારી જેમ જેમ વધે એમ આપોઆપ ધારાસભ્યોના પગારમાં પણ વધારો થાય છે. દલા તરવાડીની જેમ ગુજરાતમાં મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના પગારો જાતે જ વધારે છે. પ્રજાને પૂછવા નથી જતા. ખરેખર તો પ્રજા વચ્ચે એને પ્રશ્ન મૂકવો જોઈએ કે અમે પગાર વધારો કરવા માંગીએ છીએ. પ્રજાનું મતદાન, ઓનલાઈન મતદાન પણ કરાવવું જોઈએ કે કેટલા લોકો સહમત છે, કેટલા એની સાથે સહમત નથી. આ મતદાનના આધારે 50%થી વધારે લોકો જો સહમત હોય તો એ પગાર વધારો કરવો જોઈએ. આવી સિસ્ટમ પણ લાવવી જોઈએ. પરંતુ આ જ ભ્રષ્ટ નેતાઓ સિસ્ટમ લાવવા તૈયાર નથી. પ્રજાને છેતરીને સત્તા તો મેળવી છે, પરંતુ સત્તા પર બેઠા પછી સત્તા છોડવી નથી. અને પ્રજા જે કરવેરો ચૂકવે છે એ તિજોરીની લૂંટફાટ કરવી છે પગાર વધારાના નામે. કારણ કે 2017માં જ 65થી 70% વધારો રૂપાણીએ કરી આપ્યો હતો. ત્યાર પછી તબક્કાવાર બીજો પણ વધારો થયો હતો. અને હવે તો એક કાયદો પણ લાવ્યા છે કે ધારાસભ્યોનો પગાર, જ્યારે ક્લાસ 1 અધિકારીનો પગાર વધે, પેલા ક્લાસ 2 અધિકારીનો કાયદો લાવ્યા હતા, હવે ક્લાસ 1 કરી નાખવામાં આવ્યું છે કે ક્લાસ 1 એટલે IPS અધિકારીઓ જે છે, IFS અધિકારીઓ જે છે એનો પગાર વધે એની સાથે આપોઆપ ધારાસભ્યોનો પણ પગાર વધી જાય છે. આવા તો કાયદાઓ બનાવવામાં આવ્યા છે પ્રજાની તિજોરીમાં લૂંટફાટ કરવા માટે. અને બીજી બાજુ પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. એની જરા પણ આ વિધાનસભાના સભ્યોને પડી નથી, જરા પણ આ સંસદ સભ્યોને પડી નથી, જરા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પડી નથી. 70 ધારાસભ્યો એવા છે કે જે કરોડપતિ છે, એને પગારની આ કોઈ જરૂર નથી. છતાં પણ માત્ર 3 ધારાસભ્યો એવા છે કે જે આ ટર્મમાં પગાર નહોતા લેતા. 2012માં ચૂંટાયેલા દરેક ધારાસભ્ય પાસે સરેરાશ 8 કરોડની સંપત્તિ હતી 2012માં. જે 2017માં ચૂંટાયા ત્યારે સરેરાશ 182 ધારાસભ્યોમાંથી 141 ધારાસભ્યો કરોડપતિ અત્યારે હાલના સંજોગોમાં છે.
એટલે કે 2017માં જે એમણે જાહેરાત કરી હતી પોતાની સંપત્તિની, 5 વર્ષથી તો એ જાહેરાત નથી કરી એણે કેટલી સંપત્તિ વધી છે કેટલી ઘટી છે એ અંગે. આજે 182 હતા, એમાં સૌથી વધારે ભાજપના 98 ધારાસભ્યો કરોડપતિ હતા. 99માંથી 98, એકની પાસે જ એક જ ધારાસભ્ય એવા હતા કે જે કરોડપતિ નહોતા. એટલે કે કરોડપતિઓની પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે અને કરોડપતિ ગુજરાતની પ્રજા હવે ભિખારી બનવા તરફ જઈ રહી છે. કોંગ્રેસના 77 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો કરોડપતિ હતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 2 ધારાસભ્યો કરોડપતિ, એનસીપીના 1 ધારાસભ્ય કરોડપતિ. 8 કરોડની સંપત્તિ 5 વર્ષમાં વધીને 8.50 કરોડ સરેરાશ થઈ ગઈ. અને પ્રજાની આટલી સંપત્તિ વધે છે ખરી? હવે 2022માં જ્યારે ચૂંટણી થશે ત્યારે 182 ધારાસભ્યોમાંથી 180 ધારાસભ્યો એવા હશે કે જે કરોડપતિ હશે ને હશે જ. કારણ કે આ જ નેતાઓ જ્યારે પ્રજા સાથે ઠગાઈ કરે છે, પ્રજાને છેતરે છે, ત્યારે પોતે સંપત્તિવાન બને છે. નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. મોંઘવારી કઈ સ્થિતિએ પહોંચી છે મિત્રો. ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પેદા કરી છે. અને ઓછામાં પૂરું ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ અને મોંઘવારી એટલે કેટલા કૂદકા મારવાના. જીવન દોહલું થઈ જીવન દોહલું થઈ ગયું છે. નરેન્દ્ર મોદી જ્યારે કેન્દ્રની સરકાર સામે વિરોધ પક્ષમાં હતા ત્યારે આ જ વાત કરતા હતા. હવે એ જ વાત એમને પણ લાગુ પડે છે. ધારાસભ્યોના પગારો વધારી દેવા છે, એના ભથ્થાઓ વધારી દેવા છે. 200 રૂપિયા ભથ્થું હતું અને દલા તરવાડીની જેમ ગૃહ રાજ્ય પ્રધાન અને સંસદીય પ્રધાન હતા પ્રદીપ જાડેજા, એમણે 200 રૂપિયા વધારીને સીધા 1000 કરી દીધા. દલા તરવાડીની જેમ પ્રજાની તિજોરીની લૂંટફાટ શરૂ કરી હતી. આજે પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, પણ એ જ ધારાસભ્યોને એની બિલકુલ ચિંતા નથી. ધારાસભ્યોનો બેઝિક પગાર 2008માં 8000 હતો અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન થયા 2001માં ત્યારે માત્ર 4000 જ પગાર હતો. આજે કેટલો પગાર છે? 1.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે પ્રધાનોને, દર મહિને 1.5 લાખ. પછી 2010માં એ વધારીને 21000 કરાયો, તે પછી 56000 કરી દેવાયો, 2017માં 80000 સુધી પગાર પહોંચી દેવાયો અને ફરીથી 2017માં જ્યારે વધારો કરવામાં આવ્યો ત્યારે 1,26,000 સુધી એનો પગાર કરી દેવામાં આવ્યો. ગુજરાતની પ્રજા મોંઘવારીથી પરેશાન છે અને ધારાસભ્યો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને એ જ પ્રજાના વેરામાંથી 2018માં મૂળ પગાર તો 56,100 હતો, તે વધારીને 78,000 કરી દેવાયો હતો ફરીથી, જે 2018માં વધારો થયો. એમાં મોંઘવારી ભથ્થું 4,600ના બદલે 5,500 ત્યારે કરી દેવાયું હતું. ટેલિફોન ભથ્થું પણ એ જ રીતે 4,000નું 7,000 કરી દેવાયું હતું. ટપાલ ખર્ચ જે છે એ 3,000 હતો, સીધો વધારીને 5,000 કરી દેવાયો. આમ મહિને લગભગ 71,000ના સ્થાને 1.26 લાખ પગાર કરી દેવાયો હતો. 71,000 રૂપિયા મળતા હતા એને વધારીને સીધો 1.26 લાખ કરી દેવાયો. આજે એ જ પગાર મળે છે. ધારાસભ્યોને આટલા મોટા લાભ આપવામાં આવે છે. પ્રજાના પૈસે પ્રધાનોને મોજ છે ને પ્રજાનું મોત થઈ રહ્યું છે. 3 દિવસ પહેલા ધારાસભ્યનો લાભો આપી દેવાયા હતા. ધારાસભ્યના કુટુંબને 15 લાખ આપવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારનો આ નિર્ણય છે. લાભનો નિર્ણય ભાજપની સરકારે આ લીધો છે. વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધ પક્ષના નેતાઓ પણ આના પગાર વધારો કરવાનું થાય છે ત્યારે એક થઈ જતા હોય છે. એકત્રિત ભથ્થું જે મળતું હતું 2018માં વધારીને એ સીધું જ 300% વધારી દીધું અને 20,000 કરી દેવાયું. 7,000નું 20,000 કરી દેવાયું ભથ્થું. વાહન ભથ્થું 4,000ના બદલે 7,000 કરી દીધું.
પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને પૂછ્યા વગર પોતાના પૈસાનો પગાર આ રીતે વધારી દે, એ તો ભારતમાં જ શક્ય છે? ખરેખર તો પ્રજાનો મત લેવો જોઈએ ધારાસભ્યોએ, વિધાનસભાએ, નથી લેવામાં આવતો. 45,000 જેટલો પગાર તમે સીધો વધારી દો અને પ્રજા આધાર મોંઘવારીમાં પીસાઈ રહી છે. શું કરી રહ્યા છો તમે બધા 182 ધારાસભ્યો? શું કરી રહ્યા છો તમે? વિરોધ પક્ષના નેતા જેનું ટપાલ ખર્ચ 1,000 રૂપિયા આપવામાં આવતું હતું એ 10,000 કરી દેવાયું સીધું જ. વિરોધ પક્ષના નેતા 1,000 એને ટપાલનું ખર્ચ મળતું હતું એ 10,000 કરી દેવાયું અને સ્વીકારી લીધું વિરોધ પક્ષના નેતાએ કે જેની પેલી ફરજ છે કે મોંઘવારીમાં પ્રજાની સાથે ઊભા રહેવું. અને પાછલી અસરથી આપી દેવામાં આવ્યો પગાર. 15 કરોડ રૂપિયા પ્રજાની તિજોરી ઉપર આ રીતે બોજ વધારી દેવામાં આવે. વિજય રૂપાણીએ જ્યારે પગાર વધારો કર્યા પાછલી અસરથી પગાર વધારો કરી દીધા અને એના કારણે પ્રજા પર વધારાનો 16 કરોડ રૂપિયાનો બોજ ધારાસભ્યોએ જાતે વધારી દીધો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે વધારી દીધો હતો. આજે શું કરી રહ્યા છો તમે પ્રજાને રાહત આપવા માટે? આજ ધારાસભ્યોનો પગાર જે છે 50% ઓછો કરી દો. કેમ નથી કરવામાં આવતો? જે મોટા પગારદાર અધિકારીઓ છે એનો પગાર 50% કરી દો. કેમ નથી કરવામાં આવતો? મોંઘવારીમાં ખર્ચાઓ સરકારના બેસુમાર ખર્ચાઓ અત્યારે થઈ રહ્યા છે. એક એક કાર્યક્રમ પાછળ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે સામાન્ય કાર્યક્રમમાં. અને આ લૂંટ ચલાવી રહ્યા છો તમે ગુજરાતમાં. ધારાસભ્યો માટે ભાજપ સરકારે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. પ્રજાના પ્રતિનિધિઓને જલસા છે અને પ્રજા પરેશાન છે. પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, પરેશાન થઈ રહી છે અને સરકાર તમાશો જોઈ રહી છે. 96 કરોડ રૂપિયાનું જંગી ખર્ચ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા હતું તે વધીને 50%માં સીધો એમાં વધારો થયો હતો. પગાર વધારો કર્યા પછી 50%નો સીધો ખર્ચ વધી ગયો હતો. આ પ્રજાદ્રોહ નથી તો બીજું શું છે? પ્રજાદ્રોહ એ દેશદ્રોહ પણ છે. ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાતના અને કોંગ્રેસના અને બીજી બધી પાર્ટીઓના ધારાસભ્યો છે એના સારા દિવસો આવી ગયા છે, અચ્છે દિન આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના. પરંતુ પ્રજાના ખરાબ દિવસો અત્યારે ચાલી રહ્યા છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે શું તમે પગલાં ભરી રહ્યા છો? ઘઉંની નિકાસબંધી કરી રહ્યા છો? કયા પગલાં દેખાઈ રહ્યા છે તમારા? જનતા મોંઘવારીના મારથી ત્રસ્ત થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ બેસુમાર લૂંટ ચલાવવામાં આવી છે સત્તાવાળાઓ તરફથી. નરેન્દ્ર મોદી તરફથી રીતસરની લૂંટ ચલાવવામાં આવી છે. 182 માંથી 170 ધારાસભ્યો જ્યારે કરોડપતિ હોય ત્યારે તમે એમને પગાર વધારો આપી દો છો અને પ્રજા અત્યારે મોંઘવારી વધવાના કારણે સસ્તો માલ ગરીબ પ્રજા છે એ મોંઘવારીમાં એને મોંઘો માલ ખરીદવો પોસાતો નથી અને એટલા માટે સસ્તો માલ ખરીદવો પડે છે. લીલા શાકભાજી તો એને ભોજનની થાળીમાંથી અદૃશ્ય થઈ ગયા છે. ફુગાવાનો દર 50% વધી ગયો છે. થાળીનું જે ફૂડ બિલ હતું એ 50% સીધું વધી ગયું. ફુગાવાનો વાર્ષિક 4.89% 8 વર્ષમાં સૌથી ઊંચો છે. મોદીનો ફુગાવો 15%ની ટોચ પર અત્યારે પહોંચી ગયો છે. ફૂડ ઇન્ડેક્સ 1.6%થી વધીને 8.38% થઈ ગયો છે અને એની સૌથી વધારે અસર જે છે ગરીબોને પડી રહી છે. તેલમાં ફુગાવો 2.8%થી વધીને 17.28% થઈ ગયો છે અને અનાજમાં લગભગ 6% જેટલો વધારો છે. શાકભાજીમાં તો ખરીદી નથી શકતા. ગરીબ પ્રજા તો બિલકુલ ખરીદી નથી શકતી. ગુજરાતની માથાદીઠ મહિને જે આવક છે પ્રજાની એક કુટુંબ દીઠ 16,000 રૂપિયા છે અને ધારાસભ્યોનો પગાર તમે 2 લાખ કરી દો તો સવલતો સાથે પગાર અને સવલતો સાથે 2 લાખ રૂપિયા આપી રહ્યા છો તમે. શાના માટે? જેટલી પ્રજાની આવક હોય એટલો જ ધારાસભ્યનો પગાર હોવો જોઈએ. આ અંગે એક વાત પણ સમજવા જેવી છે, એક અહેવાલ પણ આ અંગેનો સમજવા જેવો છે. ધારાસભ્યોના પગાર વધારો થયો તે અગાઉ શું હતું? આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કેડરના પ્રથમ વર્ગના અધિકારી સમકક્ષ પગાર ધારાસભ્યોને મળે છે.
IAS નો જ્યારે પણ પગાર વધે ત્યારે MLA નો આપોઆપ વધે એવો કાયદો વિધાનસભામાં નરેન્દ્ર મોદીની સરકાર લાવી હતી. તેથી સરકારી કર્મચારીઓના પગાર સતત વધી રહ્યા છે. ભાડું પ્રથમ વર્ગનું મળે છે. ધારાસભ્ય કાયદેસર રીતે ક્લાસ 1 અધિકારી જેટલો પગાર મેળવતો થયો છે. ધારાસભ્યોને રેલવે કે જહાજમાં પ્રથમ વર્ગનું ભાડું મળે છે. ધારાસભ્યો પત્ની અને પરિવાર સાથે ગુજરાત રાજ્ય કે અન્ય માર્ગ પરિવહનની બસ અથવા રેલવેમાં જે ટિકિટ થાય તે સરકાર આપે છે. ગુજરાત બહાર ધારાસભ્ય પોતે પ્રવાસ કરે તો 20,000 કિલોમીટર સુધી મુસાફરીના બિલ સરકારે આપે છે. જો સહપ્રવાસી હોય તો 10,000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરે છે. મફત વિમાની સેવા પણ મળે છે. ધારાસભ્ય વર્ષમાં 3 વાર સહપ્રવાસી સાથે વિમાન પ્રવાસ કરી શકે છે. મોટર માર્ગે પ્રત્યેક કિલોમીટર દીઠ ₹5 મળે છે. ડીઝલનું વાહન હોય તો ₹4 અને મોટરસાયકલ હોય તો કિલોમીટર દીઠ ₹1.20 મળે છે. રહેવા માટે ધારાસભ્યની હોસ્ટેલમાં દૈનિક ₹1.25 લેખે 2-3 રૂમનું ક્વાર્ટર મળે છે. તબીબી સેવા ધારાસભ્ય અને પરિવાર માટે મફત છે. ધારાસભ્ય ખાનગી હોસ્પિટલમાં થયેલો ખર્ચ પણ મેળવી શકે છે. પ્રજાના સેવકો એટલે કે ધારાસભ્યોને મફતમાં ₹5 થી 10 કરોડનો પ્લોટ પણ મળે છે. ટેલિફોન ધારાસભ્યને તેમના મત વિસ્તાર અને ગાંધીનગરના ધારાસભ્ય નિવાસના ફોનનું બિલ સરકાર ભોગવે છે. સભ્યોને રહેઠાણ અને ભોજન ધારાસભ્યોને રહેવા માટે સદસ્ય નિવાસમાં ફ્લેટ મળે છે, જેનું ભાડું અને સવલત ₹50,000 બજાર ભાવ પ્રમાણે થાય છે. રહેઠાણનું રોજનું ભાડું 1.25 પૈસા છે. સદસ્ય નિવાસમાં રાહત દરે ભોજન આપવામાં આવે છે, જે મહિને ₹10,000 થાય છે. સરકારી ગેસ્ટ હાઉસ મફતના ભાવે મળે છે. મહેન્દ્ર મશરૂ પગાર લેતા ન હતા. જૂનાગઢના ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પગાર અને ભથ્થા લેતા ન હતા. ધારાસભ્યોના વધારાની દરખાસ્તનો મશરૂ વિરોધ કરતા હતા. ગુજરાત વાહન વ્યવહાર કેટલાક ધારાસભ્યો એવા હતા કે જે પગાર નહોતા લેતા. મહેન્દ્ર મશરૂ એમાં એક આદર્શ માનવામાં આવે છે. જો કે બીજા ઘણા બધા એવા ધારાસભ્યો હતા કે જે પગાર નહોતા લેતા. સૌથી ગંભીર બાબત તો એ છે કે 2001માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે 65,000 ગરીબ પરિવારો હતા. તે ભાજપના આજના 22 વર્ષના નરેન્દ્ર મોદીના રાજમાં એ વધીને 3.40 લાખ ગરીબ પરિવારો થઈ ગયા છે. 3.40 લાખ પરિવારો. મોંઘવારીનો માર આજ ગરીબ પ્રજાને સૌથી વધારે નડતો હોય છે અને એટલા માટે સરકારે તાકીદના ધોરણે મોંઘવારી અને ફુગાવો ઓછો કરવા માટે જે સરકારી ઊંચા પગારો લે છે એમાં 50% કાપ મૂકવાની જરૂર છે. ધારાસભ્યોના પગાર ઉપર 50% કાપ મૂકવાની જરૂર છે અને સરકારના જે ખર્ચાઓ છે સદંતર બંધ કરી દેવાની જરૂર છે. જો આટલું નહીં કરે તો બરબાદ થઈ જશે શ્રીલંકાની જેમ ભારત પણ. નમસ્તે.